ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસો જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત રાય નાતન. જાણી કુંતાએ સભાની પેર, ભીમ કરવા માંડ્યો કેર. કેમ ગયો હતું સભામાં આજ, તને કહ્યા છતાં નથી લાજ. ભીમ કહે માં જૂઠી છે વાત, સિદ્ધ મિથ્યા માંડો ઉત્પાત. સભાના દરવાજામાં ચરણ, મેં મૂક્યો હોય તો થાજો મરણ. કહે કુંતા આ બોલે છે એમ, બેટા અર્જુન આ વાત છે કેમ. કહે અર્જુન સાંભળો સતી, દરવાજામાંથી પેઠો નથી. બહારથી કોટ કૂદીને પડ્યો, પછી ચારે જણાને નડ્યો. ભીમ કહે ખરી વાત માંડી, માં હું સત્ય દઉં દેખાડી. સભાની પૂઠેથી હું જતો તો, તેવે સુર બકોર થતો તો. મંત્રપુત્ર કહેતા હતા સર્વ, તેથી થયો મને ઘણો ગર્વ. મેં જાણ્યું કે મને સૌ કહે છે, મંત્રપુત્ર તણું મેનું દે છે. માટે પડ્યો સભામાં ધારી, આવ્યો ચાર જણાને મારી. તવ કુંતાએ દીધી ગાળો, તને છે વડવાનો ચાળો. તું ગયો એ પાસ શું કરવા, હવે તુજ પર આદરું મરવા. ભીમ કહે હવે શ્રમા કરો, હવે નહીં જાવું આરું પારો. એમ જ સમાવ્યો કંકાસ, ગયો અર્જુન દુષ્ટને પાસ. જ્યાં સૂતા કાયલી થઈ ચાર, ત્યાં આવી કીધો નમસ્કાર. બોલ્યો દુર્યોધન મુખ એમ, અમારે ઘેર આવ્યો તું કેમ. તારા ભાઈએ માર્યો મને માર, માટે ન પેશવા દઉં તને આ લગાર. બોલ્યો અર્જુન જોડી હાથ, તમે સાંભળો મારી વાત. અમને સહુને મારે માર, મને તો સુખ થાય અપાર. હૈયામાં તો વાલો છે અતિ, પણ કયાવણ ચાલતું નથી. લેવી છે પરની વિદ્યાય, માટે કહેવી પડે હાય હાય. બોલ્યો શકુની ગરીબ આતો, હશે ભીમ તણો માર ખાતો. આવવા દો એને તો નિત્ય, લાગી આપણી સંગાતે પ્રીત. દુર્યોધન કહે કરી બધા, મંત્રપુત્ર પતણા સમ ખાધા. એવે અર્જુનજી કહીએ, બોલાવ્યા વિના સી રીતે રહીએ. મામો કહે આવી કરે કામ, એનું ગરીબડો ધરો નામ. એમ કહીને આવતો કીધો, જાણે સેવક માની લીધો. કરે ઓસળ સેવટ આવી, ગાલ્યો ચરણ પાપીને રીઝાવી. મટ્યું દુષ્ટોને દુઃખ એક માસે, ચાલ્યા રંભાને ભાગ મલ ઉલ્લાસે. અશ્વે બેસી ગયા એ વન, થયા તૃષાતુર રાન. ક્યાં હશે જળનો ભાગ મીઠો, એવે કૂપ ભરેલો દીઠો. ઘોડેથી ઉતર્યો હેત આણે, પાત્ર વિના સાને પીએ પાણી. બેઠો કૂપમાં ઘાલીને પાય, પડી મોજડી જળ માય. લાગ્યો રડવા મોજડી માટે, અચેદવ્ય તો પણ જીવ સાટે. એવે એ પંથે દ્રોણાચાર્ય, જતા જોયા રાજકુમાર. આવી પૂછું રડે અલ્યા કેમ, બોલ્યો દુર્યોધન મુખ એમ. જળ માટે નથી બેઠો રડી, મારી મોજડી કૂવામાં પડી. દ્રોણે દર્ભ સળી એક લીધી, મંત્રી કૂવામાં ફેંકી દીધી. તવ જળ ઉભરાયું તે વાર, આવ્યું મોજડી સહિત બાર. લીધી મોજડી જળ પીધું,
આ મહારાજે સારું કામ કીધું, બોલ્યો છત્રપતિ શીશ નમી, તમે છો વિદ્યાવંત સ્વામી. માટે ચાલો તમો અમ ઘેર, શીખવો બાણ વિદ્યાની પેર. મુજ ઘેર બધી રાજધાની, તેનો ભાગ લેજો એક આની. અમે શોભાઈઓ શીખનારા, થાશો વિદ્યાર્થી સહુ તમારા. દ્રોણ કહે ચાલો ભલે ભાઈ, આવ્યા હસ્તિનાપુરની માહી. દીધો દ્રોણને એક મુકામ, ભાગ લખાવી વસ્યો તે ઠામ. ગૌરવ કૌરવ કૃપાચાર્ય, તેની ભગીની હતી એક સાર. તે તો પરણાવી દ્રોણની સંગ, થયા ગૃહસ્થ ધરી ઉમંગ. એવે એક દિવસ શુભ જોઈ, ધારે ભણવા કૌરવ સૌ કોઈ. સત બુદ્ધિ સટકાર ભારી, બેઠા અશ્વ કરીને તૈયારી. ઊભા રહી જુએ છે સુકન, એવો આવ્યો ત્યાં ઇન્દ્રનો તન. બોલ્યો અર્જુન સીધ સીધાવો, અશ્વે બેસી ક્યાં આપ પધારો. બોલો દુર્યોધન દુરમતી, અમે જઈએ છે ત્યાં તું જ ખપ નથી. કેમ મામા એ સંગ લેવાય, આવી બાણ વિદ્યા શીખી જાય. મામો કહે શું શીખી લગાર, એને બેસાડીશું ઘર બહાર. આલ્યા ઘરી વડા આવ ચાલી, બેસજે ત્યાં મોજડીઓ ઝાલી. અર્જુને જાણ્યું ભણવાનું કાંક ફરે કર્મનું પાનું. એમ જાણી કહ્યું ભાઈ વારું, તમ સંગ પડ્યું મારું પાનું. થયો આગળ કુંતીનો તન, એવે શુભ મળ્યા સુકન. ગયા દ્રોણ ગુરુને ધામ, કર્યો અર્જુને બહાર મુકામ. બીજા અશ્વથકી ઉતર્યા, ગુરુના ઘરમાં પરવર્યા. અશ્વ ઉપરથી ઉતર્યા ચાલ્યા અંધકુમાર. વ્યાસ વલ્લભે મોચરે, કુંતી કુંવર બાર. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવો, આદ પરવ મહિમાએ. અર્જુન બેઠો ઓટલા ઉપર, પોળી પર લાઠી રાખી. દુર્યોધન ધામમાં જાતા, મોજડી ખોળામાં નાખી. તે મોજડી ગહીને રહ્યો બેસી, કુંતાજીનો તન. ગયા સૌ દુષ્ટ માળ ઉપર, ગુરુ તણે ભુવન. ગુરુજી તો આનંદ પામ્યા, બેસાડ્યા વિવેક. પહેલે દાડે મંત્ર આપ્યો, લખીને કેક. લો આ મંત્રને મુખ કરો, તે પછી ઊભા થાઓ. પાટીમાં જોયા વિના, જીવાએ બોલી જાઓ. કૌરવ કહે વારું મહારાજા, મંત્ર ગોખે ચિત્ત ધરી. પછી સર્વ બોલ્યા, મંત્ર લીધો મુખ કરી. ગુરુ કહે મૂકો પાટી હેઠી, હવે સર્વે ઊભા થાઓ. લખેલો મંત્ર જોયા વિના, મોઢેથી બોલી જાઓ. તો ઊભા થઈ બોલવા લાગ્યા, વિદ્યા તણા સાહુકાર. જેમાં લખેલું તેમાં મૂકેલું, ન નીકળ્યું ઉચ્ચાર. એટલે ગુરુ ક્રોધે ભરાયા, સાંભળી લો સંતાન. ગાજીને ગુરુ મંત્ર બોલ્યા, અર્જુને સાંભળ્યો કાન. ગૌરવ કહે આવડ્યો મહારાજ, કાલે લઈશું જોર. એમ કહી સાહુકાર ઉઠ્યા, અર્જુન એકલો ચોર. ઉતર્યો દુર્યોધન આગળ, પૂંઠે રહ્યો સહુ આવી. અર્જુને ઉઠી છત્રપતિને, મોજડીઓ પહેરાવી. પછી અધર્મી અશ્વ બિરાજ્યો, ચાલો ને તત્પર થઈએ. દોડ ગળીબડા આગળ તું તો, બાગમાં રમવા જઈએ.
અર્જુન આગળ ચાલ્યો દોડતો, મંત્ર ગોખતો જાય. કાકાના સૂતને સેવક રીતે દોડાવે નથી દયાય. જેના તાતનું રાજ ભોગવે તેનો નહીં વિચાર. એ લક્ષણ છે ભૂંડું થવાનું, રૂઠવાના કીરતાર. ઘોડો ખીલવતા બાગમાં આવ્યા, રમતનો કર્યો ધંધ. ભીમ તણો ભય થકી બે દરવાજા કીધા બંધ. પછી ઘર મેં પુષ્પ તણો ત્યાં દડો બનાવ્યો એક. સાંભળજો સૌ રીતિ રમતની, ઉછાળો દડો છો છેક. તે ઝીલી લેજો આવે તો પછી ગમે તેને મારો. જેને વાગે તે થાય ઘોડી સવાર બને મારનારો. તે પછી બીજા બાકી રહ્યા તે તમામ ટોળે થાય. ઘોડીની પીઠે તપાટો મારી સૌ વૃક્ષે ચડી જાય. સવાર થયેલો હોય તે પણ ગમે ત્યાંના સબુ ધારે. ઘોડી થયેલો દોડો પડેલો લઈને ચાહે ત્યાં મારે. ન મારે વૃક્ષ ઉપર આંબલી પીપળી જે, તે પર ચડેલાને મારે તો દાવ ન દે તે. બાકીનાને દડો મારે તો ઘોડી થયેલો કરે સવારી. એ રીતે રાખ્યો ન્યાય. દિવસમાં 3 દાવ લેવા, ચોથો પડે જેની શીશ તેને માથે રહેવા દેવો. લેતે બીજે દિવસ. એવી રીતે ઠરાવ કીધો, સંભળાવ્યો ચિત્ત ચોખે. અર્જુનજી આ કરે મંત્ર ગુરુનો ગોખે. પછી કર્ણે દડો ઉછાળ્યો, ઝીલ્યો દુર્યોધન. સૌ નાઠા પણ મંત્ર ગોખ્યામાં રહી ગયો કુંતી તન. તેને દુષ્ટે દડો માર્યો, આવલ્યા કર જોડી. ગરીબડા તારે માથે દાવાયો, થાને તું મારી ઘોડી. તો કિલ્લાને હાથ દઈને ઘોડી થયો સતી તન. એટલે ઉપર કરી સવારી દુષ્ટ દુર્યોધન. એટલે બીજા બાકી રહેલા દ્રસ બુદ્ધિ મન ધારે. અર્જુનજીની પીઠ ઉપર જોરમાં થાપટ મારે. 105 થાપટો વાગી, રુધિર સોરો છૂટી. મારીને સૌ વૃક્ષે ચડ્યા, ગયો દુર્યોધન ઉઠી. ઉતરી નાઠો તવ અર્જુને પડેલો દડો લીધો. તાકીને દુર્યોધન ઉપર દડો મારી દીધો. એટલે સર્વ વૃક્ષથી આવ્યા શકવની બોલ્યો એમ. છત્રપતિને દડ્યો માર્યો તે દાવ બકાય કેમ. અર્જુન કહે આ શું બોલો, કેવી રીતે ન્યાય આપું. શકુની કહે છા હું છું ઘોડી, દાવ હું એનો આપું. એમ કહીને થયો ઘોડી અર્જુને કરી સવારી. એટલે 105 નાઠા લગાર થાપટ મારી. પછી અર્જુન ઉતરી નાઠો, દ્રેષ મામાએ ધર્યો. કુંતી સૂતની પૂંઠે પડીને એને જ દડો માર્યો. આવ ગરીબડા થા ઘોડી તવ થયો બીજી વાર. મનવા મંત્ર ગોખે થયો શકુની સવાર. એટલે સર્વો થાપટ મારી નહીં દયા લગાર. એ રીતે અર્જુન પાસે દાવ લીધો 3 વાર. ચોથી વારનો દાવ આવ્યો અર્જુનજીને માથે. એટલે રમત બંધ કરી ઘેર ગયા સહુ સાથે. બીજે દિવસે દ્રોણે ધામે ભણવા ગયા સાર. અર્જુનજી મોજડીઓ ઉચકીને બેઠો છે દ્વાર બાર. 2 મંત્ર લીધા બીજે દાડે
તે ગોખ્યા ઘણી વાર ઊભો થઈને બોલવા ગયા બાપ તણો બુધવાર ગુરુએ ગર્જના કીધી અર્જુન સાંભળે કાન તરત હૃદયમાં ચોટી ગયા પ્રસન્ન શ્રી ભગવાન કૌરવ કહે કાલે શીખીશું એમ કહી ઉતર્યા અર્જુન પાસે દાવ લેવા બાગ વિશે પરવર્યા અર્જુનને શીશ દાવ રહેલો લીધો બીજે દન એ રીતે નિત્ય રમે તે ભણે કુંતી તણો તન મંત્ર શીખે તે ઘેરાવીને લખી લે છે નિત્ય રમતા રોજનો માર ખાતા રોગ થયો વિપરીત પિત્તની ઉપર નાળા પડ્યા રુદરને પરુજાય પાટો બાંધી પહેરે અંગરખું ન જાણે બંધુ કે માય એવી રીતે દુઃખ વેઠીને વિદ્યા ભણો ખટમાસ જેવો જોઈએ તેવો એને થઈ ગયો અભ્યાસ ઘેર કોઈ જાણે નહીં માટે સ્નાન કરે નિત્ય છાનું એવામાં એક દાડો નાવા બેઠો સહુને અજાણ્યો એવું રૂકોદર ઓચિંતાનો જય ચડ્યો ચોકમાય અર્જુનજીની પીઠ ઉપર નાળા દીઠા ત્યાં એટલે અર્જુનને જણાવ્યા વિના નીકળી ગયો બાર એકાંત બેસી વાયુ સૂતે મન કર્યો વિચાર અર્જુનજીને દુઃખ ઉપજ્યું છે રુધિર પરું ભરેલું થયું હોય તો વાત કરે પણ છે ઉત્પન્ન કરેલું તે માટે નથી કહેતો કોને હું મારો સંદેહ ખોવું શું કરવાથી ઉત્પન્ન થયું આજ ચિકિત્સા જોવું એવું સમજી કાન બોલ્યો એવું સમજી કાંઈ ન બોલ્યો નર ઉઠ્યો કરી સ્નાન વસ્ત્ર પહેરીને વિદ્યા ભણવા ચાલ્યો થઈ સાવધાન અર્જુન ભણવા ચાલ્યો ભીમસેન પૂંઠે જાય વલ્લભ કહે કૌરવ તણી કરણી કેવી થાય વૈશંપાયણ પેરે બોલા સુણ જન્મે જય રાયે વિસ્તારે તુજને સંભળાવો આદ પરવ મહિમાએ ચાલ્યો વૃકોદર છાનો માનો વિચારી મન પેર હું બીજે સ્થળે શાને માટે ભટકું જાઉં દ્રોણને ઘેર એવું જાણી દ્રોણને ત્યાં ગયો સતીનો સૂત સામું ગરેક બ્રાહ્મણનું ત્યાં બેઠો ભમતો ભૂત બ્રાહ્મણ થરથર ધ્રુજવા લાગ્યો થઈ ગયો તદ્રુપ ઘરમાં બે ચાર છોકરા તે થઈ ગયા ચૂપચાપ ભીમ કહે કોઈ ભય ન ધરશો ન માંડશો બાળક રોવા અર્જુન ગુરુને ઘેર ભણે છે તે આવ્યો ચર્ચા જોવા તરો બ્રાહ્મણે કહે ભલે પધારા બેસાડ્યો દઈ આસન અર્જુન કૌરવ ભેળા થઈ ગાવ્યા દ્રોણ તણે ભુવન એટલે બેઠો સુત સતીનો અશ્વની દુષ્ટ ઉતર્યા અર્જુનને ખોળે મોજડી મૂકી ધામ વિશે સંચર્યા સામા ઘરમાંથી ભીમ જુએ વૈયા આંસુની ધાર અરે રે અર્જુનનો આ દાડો થયો ઉદાસ પાર એવી સર્વ ભણીને ઉઠ્યા ઉતર્યા માળથી હેઠા અર્જુને આપી મોજડી પછી અશ્વ ઉપર સૌ બેઠા અર્જુન એકલો ચરણ ચાલે ઘોડા ઘણા છે ઘેર પણ પાપી એને ન બેસાડે વણ ઝેરનું છે ઝેર પૂંઠળ ભીમસેન જોવા ચાલ્યો જોવું ક્યાં જાય રમત રમવા આવ્યા
સૌ પેઠા બાગમાં, દરવાજા તો બંધ જ કીધા, ભીમ રહ્યો એક વાર, એણે જાણ્યું મહી શું કરે છે તે જોવું સાર, એમ જાણીને બાગને કિલે ફરતી દીઠી વૃક્ષ ઘટા, તવ તે કિલ્લો પર ચડી બેઠો, સંતાયો જ્યાં લાંબી ઘટા, એવામાં દુર્યોધન બોલ્યો થાતું ગરી બડા ઘોડી, મંત્ર ગોખતો અર્જુન આવ્યો, ઘોડી થયો કર જોડી, એટલે ઉપર પાપી બેઠો, આવ્યો છે દાડા માઠા, બીજાએ દોડી સાપોટો મારી, વૃક્ષ ઉપર નાઠા, આંબલી પીપળીએ ચડી ગયા, જોયું ઉભરી મેં દ્રષ્ટિ, અરે રે મારા કંગાલભાઈને ઘણી જ દે છે કષ્ટી, વાગ્યા ઉપર વાગ્યા કરે તો નાણાં પડે સીનવાઈ, હવે ઘોડીથી ઉતરી નાઠો, દુર્યોધન બાગમાહી, અર્જુને તો દડો માર્યો, વાગ્યો દુર્યોધન, હેનાવતીનો દાવ લીધો, દુષ્ટ દુશાસન, અર્જુને તો કીધી સવારી, જુએ છે સો સકળ થાય, દુશાસનને કોઈ ન મારે, નાઠા અડાડી હાથ, તે પછી ઉતરી અર્જુન નાઠો, દુશાસને દાવ ધર્યો, પૂંઠણ દોડી કુંતા કુંવરને, ઘડીમાં દડો માર્યો, એટલે અર્જુન રડવા લાગ્યો, નથી રમ્યાનો ભાવ, દુર્યોધન કહે કેમ રડે છે, થા ઘોડી લાવ દાવ, અર્જુનજી કહે નથી રમો, મારા મને બહુ દો છો, તમારો એક એકનો દાવ જ માથે લો છો, પોતાનાને મારતા નથી, પક્ષ કરો છો અપાર, માટે મારે નથી રમવું, નથી ખમાતો માર, દુર્યોધન કહે ભોગ તારા, દાવ દેવ અહીં આવ, તારા વતી દાવ દેનાર હોય તો સુખ રૂપે બોલાવ, તો ભીમે જાણ્યું ભલું થયું, ઠીક વધ્યા વચન, કોટ ઉપરથી ઉછળી પડ્યા, બાગમાં વાયુ તન, દુષ્ટજનોએ ભીમને દીઠો, દિવસ વાંકા થયા, આંબલીને પીપળીએ સહુ કૌરવ ચડી ગયા, એટલે અર્જુને ભીમ વિચાર્યું, ભલે આવ્યો ભીમભાઈ, ને ત્યારે તે રમતા રમતા મરત હું માર ખાઈ, ભવિષ્યમાં હતું એટલું ભણ્યો, નિવૃત્તિમાં પેઠો, હોશિયાળો છે આગો જઈને એક કોરાણે બેઠો, એટલે બોલ્યો વાયુનંદન ભાઈ રમ્યાનો ભાવ, ઉતરો હેઠા કૌરવ લોકો હું આપું છું દાવ, દુર્યોધન કહે ભૂલ્યા ચૂક્યા શું હું મુખથી કથી, શ્રમા કરીને જાઓ પાછા, દાવ જોઈ તો નથી, ભીમ કહે વહેવારે દેવો હું નિત રમવા આવું, લો દાવ અર્જુન વતીનો હું ઘોડી તમારી થાવું, કૌરવ કહે કરો કરુણા કરગરીએ કર જોડી, કાળજું કંપવા લાગ્યું અમારો નથી જોઈતી ઘોડી, ભીમ કહે કે બાળક કેરું કહેવત લે છે આ જુગે, અર્જુનને માથે દાવ રહેતો ઘટી પીપળો થઈ ઉગે, કૌરવ કહે કહેવત ખોટી સિદ્ધ મરો છો મથી, તમારા ગયા વિના મોતો ઉતરવાના નથી, એવું સાંભળી શ્રી ભીમ કોપ્યો કળકળિયો મન સાથ, કટી કસીને દંત દસીને વૃક્ષને ભીડાવી બાથ, જે આંબલીને પીપળી છે તે પર પરાક્રમ માંડ્યા, હચમચાવી બળ કરીને બે વૃક્ષ ખેંચી કાઢ્યા, બે ઘટિકા લાગી બાગમાં
નાચ્યો પછી વધ્યો વચન, હજી ઉતરો કયું માનીને, ઊંધી બુદ્ધિ અંધતન. કૌરવ કહે ઉતરીએ નહીં તો પણ કરશો કેર, ઉતરીશું હેઠા તો એ પણ નથી જવાના ઘેર. માટે દ્યા લાવી દો મૂકી બાગમાંથી સંચરો, નહીં તો અમારો ઉપાય નથી, કરવું હોય તે કરો. ભીમે જાણ્યું કે ભરાયો મમ્મત ઉતરશે નહીં સીધા, આંબળી પીપળી બેવ ભુજવી છે જુજવા લીધા. રાતો તાતો બહુ મધમાતો ભાઈએ તણી દાજ કાઢે, બે ભુજના બે વૃક્ષ આડા કરીને માહે પછાડે. ડાળે ડાળું પાંખડે જઈએ કેકને અડે, થાય સપાટો વાગે ઝપાટો અરબડી હેઠા પડે. વાગે લાગે ને હાડ ભાંગે ખંખેરી ખોટો કાઢ્યો, જડી નીચે નાખે જાણે આંબા વેડવા માંડ્યો. 106 ધરણી ઢળ્યા વૃક્ષ તણો માર દીધો, પછી પડેલાને વીણી લાવી ઢગલો ભેળો કીધો. પછી ગયો અર્જુનની પાસે કટી કસીને બાંધે, જૈનરનું પાંગોઠી ઝાલી બેસાડી લીધો ખાંધે. કૂટકૂદી બહાર પડ્યો બે પંથ આવ્યો છેક, અર્જુનને કાંધે ઉતારી માર્યો તમાચો એક. આ પંથે જા ઘેર આપણે હું કાકા ઘેર જાઉં, દીકરાએ ના મરવા પડ્યા છે વધામણી ખાઈ આવું. એમ કહીને ઘેર મોકલ્યો આપ ગયો રાજમહેલ, ધૃતરાષ્ટ્રને જઈને સૂતની જુઓ હે સહેલ. બાગની વિશેષ હોય ભાઈ વૃક્ષો ઉપરથી ચડ્યા, ઉતર્યા ના હેઠા વાવાયા ને નીચા પડ્યા. ઝાડ ઉપર જાઓ નહીં તો મરશે જાશે તમારું નામ, અંધ કહે હું સમજ્યો બેટા તારું કરેલું કામ. એવું સાંભળી ભીમ ચાલ્યો ગયો પોતાને ઘેર, અર્જુન જઈને ઘેર બેઠો છે કહી નહીં કોઈ પેર. એટલે ભીમે કહ્યું માતાને શ્રમ કરો હું રાખ, ભૂલ્યો ચૂક્યો માફ કરજો આજ પડ્યો મમ વાંક. કુંતા કહે વાંક પડ્યો વણ કેમ કહું કુમાર, ભીમ કહે કેમ અર્જુનજીએ નથી કયા સમાચાર. એમ કહી અર્જુનને ઘાલ્યો બગલની માય, અંગરખું ઊંચું કરીને પીઠ બતાવી ત્યાંય. કુંતા ધર્મ વિસ્મય પામ્યા આ તો શું કહેવાય, ભીમ કહે માંડાયો દીકરો ભણી આવ્યો વિદ્યાય. ગુરુને ઘેર ભણીને પાછો બાગમાં ખાતો તો માર, ત્યાં જઈ મેં કૌરવને કૂટ્યા ખામી ન રાખી લગાર. કુંતાજી કહે ભલે કૂટ્યા ખુશી થયું મુજ મન, તુજ પ્રતાપે જીવતો રહ્યો અર્જુન મારો તન. તુજ વડે ઉગર્યો રે મારા તન, વ્યાસ વલ્લભ મુખો ચરે સુણો શ્રોતા જન. બોલ્યા વૈષમ પાય વચન સુણ જન મેં જય રાજન. અર્જુન જોડી હાથ તવે સાંભળ માત, વેઠ્યા દુઃખના દિવસ એવા પરપેટની વિદ્યા લેવા. ભણ્યો ભવિષ્યમાં તું જે હવે ન કરું દુષ્ટનો સ્નેહ, એમ કરી રહ્યા સૌ છાના પડ્યા બાગમાં સૂત આંધળાના. તેથી અંધે કરી આજ્ઞાએ સહસ્ત્ર સેવક મોકલ્યા ત્યાં, દીધેલા દરવાજે આડિયા મૂકીની શરણી કોટે ચડ્યા
પછી બાગ વિશે ઉતર્યા, દરવાજા ઉગાડા કર્યા. ગયા સેવક કૌરવ પાસે, કંઈ માદાને થઈ શ્વાસે. હતા ભેગાને છૂટા કીધા, નાકી ડોળીએ ખાંદે લીધા. સૌને સુવાડ્યા એક મુકામ, ડાળી ખાટલા સૂતા તમામ. કર્યા ઔષધ અપરમ પાય, થયા 2 માસે સહુને આરામ. હરે ફરે એવા ઠીક થયા, પાછા ભણવા ગુરુ ઘેર ગયા. ત્યારે બોલ્યા દ્રોણાચાર્ય, હવે નહીં ભણાવું લગાર. ખટમાસ ભણાવ્યા તમને, તેની આપો પરીક્ષા અમને. બોલ્યો દુર્યોધન મુખ એવું, માંગો તેવી પરીક્ષા દેવું. દ્રોણ કહે નથી લેવા હાલ, આપો પરીક્ષા આપોથી ખાલ. આપણા નગરથી ગાઓ 2, ત્યાં તો જોજનીઓ વડ છે. લાંબો પૌડ છે ગાઓ 4, તેની નીચે જાવું નિર્ધાર. વડથડ સરખું સિંહાસન, મુજ માટે કરો આસન. પાસ બિછાન નાખો, બીજાને બેસવાનું ત્યાં રાખો. પડો વગડા ગામની માય, કાલે જોવા આવે સહુ ત્યાંય. વાણ વાતામાં તત્પર થાવું, વાજતે ગાજતે ત્યાં જાવું. જેમ શોભા વધે ઘેર તમારી, તેવી ઉપમા પણ કરજો અમારી. કહે દુર્યોધન મહારાજ, છીએ શિષ્ય તમારા ઝાઝા. પૈસા પૂંજીની પણ તાજા, વધારીશું તમારી માજા. કહી કૌરવ ચાલ્યા ઘેર, કર્યું પરીક્ષા દેવાની પેર. ઢંઢેરો ગામમાં વગડાવ્યો, સૌને સમાચાર કહેવડાવ્યો. દ્રોણે દીધેલી વિદ્યાની દીક્ષા, તેની રાય આપે છે પરીક્ષા. જેની જોવાની હોય ઈચ્છાએ, જોજને જોજનીઓ બળ જાય. એમ કરતા રજની જાય, બીજે દિન પરીક્ષાનો થાય. કરી આજ્ઞા દુર્યોધન, સોનાનું મોકલ્યું સિંહાસન. વડથડે જઈને મેલ્યું, કરું સાફ સુફ સૌ પાથરેલું. પછી કૌરવ થયા તૈયાર, પહેર્યો પોશાક સહુ શૃંગાર. લાવ્યા વાજિંત્ર અપરંપાર, સાથે સૈન્ય ક્ષોણી 11. ભીષ્મ વિદુર ને કૃપાચાર્ય, વળી ગામના શેઠ સાહુકાર. ઊભા ગુરુ તણે ઘેર આવી, એક સુપાલ ત્યાં મંગાવી. તેમાં બેસાડ્યા ગુરુને સાર, કાંધે લીધી તે કૌરવ 4. તવ જોવાને સર્વ ભરાઈ, કંઈક પહેલેથી ભડકને જાય. જોવા માટે જગા રાખી પડ્યા, કંઈક અવર વૃક્ષોએ ચડ્યા. એવી રીતે મચ્યું ધમાસાન, વાગ્યા ગુરુને ઘેર નિશાન. વાગે વાજિંત્ર અપરંપાર, કાને સાંભળાય નહીં લગાર. વાગી વાજિંત્રો ઘણા કાને નવ સંભળાય. વ્યાસવલ્લભ મુખોચરે, સાંભળો શ્રોતારાય.